હું સુધીરેમ ઠક્કર પછાત અને શુકરગ્રસ્ત એવા વિસ્તાર પાટણ જિલ્લાના સાંતરપુર રાધનપુર તાલુકાનો જાહેર હિતનો સામાજિક ચિંતિત કાર્યકર છું અને હું અમારા વિસ્તારને ઔદ્યોગિકમય રોજગારી ખોલવા માટેના મારા રજૂઆતો હોય છે 2000 તે અંગે 2007 અને 2009માં જે વાઇબ્રન્ટ સમિટમાં જે MOU થયા જાહેરાતો થઈ એ પૈકી એ પેટે જે 2007-8 થી કરીને 2013 સુધી GIDC નિગમ દ્વારા SIR ડિપાર્ટમેન્ટ દ્વારા ટોટલી પોઝિટિવ ફાઇલ ચાલેલી અને 2013-14માં આ ફાઇલને આખી રદ કરી દીધેલી, જે વિકાસની મોટી ફાઇલ કહેવાય, જે જાહેર હિતની જે બહુ મોટા જે વાપી, અંકલેશ્વર, વડોદરા જે છે ને એ ટાઈપની મોટી અંકલેશ્વર, વાપી, નરોડા, નારોલ, છત્રાલ, કલોલ, હાલોલ એ ટાઈપની મોટા કદની ઔદ્યોગિક વસાહત અમારા વિસ્તારને સુવર્ણયુગ આવે એ ટાઈપની મોટી ફાઇલ જે પોઝિટિવ ચાલેલી. બધા તાંત્રિક કારણો પણ એના માટે બહુ સુટેબલ હતા, અનુકૂળતાવાળા હતા. પેલો કાયદાકીય કોઈ આંટી ઘૂંટી નથી અને આખી ફાઇલ રાજપાલ એના GIDC નિગમ દ્વારા, કલેક્ટર સાહેબશ્રી દ્વારા અને એના સ્ટેપ બાય સ્ટેપ બધી અગ્ર સચિવ સાહેબ દ્વારા પણ એની પોઝિટિવ એની મંજૂરી લઈ લીધેલી, વહીવટી મંજૂરી, અને બધી અંતે આખી ફાઇલને રદ કરી નાખેલી છેલ્લે આખો. એટલે આવું અમારા વિસ્તારમાં રેલવે, બ્રોડગેજ રેલવે છે, નેશનલ હાઈવે છે 27, અને કચ્છ અને કંડલા મુદ્રા પોર્ટને જોડતો અમારો નેશનલ હાઈવે છે, બ્રોડગેજ રેલવે છે, કંડલા ભટ્ટીના લાઈન છે. આ બધું એના અમુક કારણોથી અમારા વિસ્તાર પસંદ થયેલો હતો અને અંતે આખો વિસ્તાર અમારા જે વિકાસની જે સુવર્ણયુગ આવવાનો હતો એનો આખો આ આયોજનને રદ કરી અને અમારા વિસ્તારને ખૂબ અન્યાય કર્યો છે અને જાહેરાતો મોટી કરી છે અને કોઈ એનું પરિણામ મળ્યું નહીં. અને 13-14 થી કરીને હું છેલ્લા 4 વર્ષથી હું ગાંધીનગર સચિવાલયમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પાસે નારાયણભાઈ લલ્લુ છે, નારાયણ કાકા, એમને લઈને અમે રજૂઆત કરેલી છે. અમારા સંસદ સભ્ય શ્રી લીલાધરભાઈ વાઘેલા દ્વારા પણ અમે રજૂઆતો અનેક વખત કરી છે. ત્યારે તે સમયમાં ધારાસભ્ય નાગરજીભાઈ ઠાકોરના પણ અનેક વખત લઈને અમે રજૂઆતો કરેલી છે, પણ કોઈ અમારી વાતને કોઈ સ્વીકારી નથી. ત્યારે અમે છેલ્લા 4 વર્ષથી પુષ્કળ, મેં 100 વખત હું ગયો છું ગાંધીનગરના, પુષ્કળ મેં ધક્કા અસંખ્ય ખાધા છે અને અમે ખાસ બહુ જાજી અમે ભલામણો કરી છે. અમે ડીથારા મેડમને હું રૂબરૂ મળ્યો છે, જે GIDC ના MD છે, અને અગ્ર સચિવ સાહેબ શ્રી MK દાસ સાહેબને પણ હું એકવાર રૂબરૂ મળ્યો છું, પણ કોઈ અમારી વાતને કોઈ સ્વીકારી નથી. અને ડીથારા મેડમે અમને થોડી પોઝિટિવ અમને વાત લીધી છે કે અમને અગ્ર સચિવ સાહેબ શ્રી MK દાસ સાહેબ તેમજ CM સાહેબનો અમને ફોન કર્યો હતો. મેં તમારી ફાઇલનો અભ્યાસ કર્યો છે, તમારી ફાઇલ પોઝિટિવ છે, ઔદ્યોગિક માટે ખૂબ અનુકૂળ છે, પણ મને ઉપરથી આવડો મોટો નિર્ણય લેવડાવવો હોય, 5400 હેક્ટરનો જે 5400 હેક્ટરની જે વિસ્તાર છે GIDC નિગમનો કે SIR ડિપાર્ટમેન્ટનો, એ આવડો મોટો નિર્ણય લેવડાવવો તો અમારે MK દાસ સાહેબ કે મુખ્યમંત્રીનો તમારે ફોન કરાવવો પડશે. પણ એના માટે મેં પુષ્કળ રજૂઆતો કરે છે, કોઈ વસ્તુ અમારે ધ્યાનમાં લીધી નથી. હવે એના પછી અમે હવે આ ટાઈપનો અમે અહીંથી અમારા સાંતરપુર રાધનપુર તાલુકાના અહીં ખેડૂત જે પછાત જે અમારો તાલુકો ગણાય, આખા ગુજરાત રાજ્યમાં જો પછાત જે તાલુકો સૂકોગ્રસ્ત જે ગણાતો હોય એ અમારો સાંતરપુર તાલુકો છે અને રાધનપુર તાલુકો છે. હવે અહીંયાથી અમે આ વસ્તીને બધાને લઈ આથી 10,000 થી કરીને 25,000 વસ્તી અમે લઈ ખેડૂતો આથી મારા અત્યારે બધા પ્રયત્નો ટ્રાય ચાલુ છે અને આથી અમે લઈને બધાને લઈને વાઇબ્રન્ટ સમિટ જાન્યુઆરીમાં જે 18-19-20નો જે કાર્યક્રમ છે એમાં અમે હજારોની સંખ્યામાં અહીંથી સ્થાનિક લેવલે શિક્ષિત, બેરોજગાર અને અમારા વિસ્તારના ખેડૂત ખાતેદારો અને વેપારી જે એમને હું લઈને બધાને સાથે રજૂઆત, જે વાઇબ્રન્ટ સમિટને 4 બાજુ પ્રદક્ષિણાનો કાર્યક્રમ, તેમજ 3 દિવસ સમિટ ને 4 બાજુ પ્રદક્ષિણા અને ચોથા દિવસે ઉદ્યોગ ભવનમાં ઉપવાસનો અમારું આયોજન છે. અમે આ અમારા વિસ્તારની જે વિકાસની જે ફાઇલ છે એ જે રદ કરેલી છે તેને અમે કોઈ પણ હિસાબે અમારે ન્યાય જોવે છે. તમે જે બોલ્યા છો એ વચન પાડો, એટલે એ અમારા વચન પાડવા માટે, અમે યાદ કરાવવા માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનજી, ગુજરાતના જે મુખ્યમંત્રીના સમયમાં અહીં આખી પોઝિટિવ ફાઇલ ચાલેલી અને એમને યાદ કરાવવા માટે આ 3 દિવસ આવનાર છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમને યાદ કરાવવા માટે અમને રૂબરૂ મુલાકાત આપે તો બરાબર નથી. એમને અમે બેનરોના માધ્યમ દ્વારા, મીડિયાના માધ્યમ દ્વારા
અમે એમને યાદ કરાવશું કે તમે 2007-9માં અમારા વિસ્તારને જાહેર કરેલો છે, તે અમારી ફાઇલને પોઝિટિવ બનાવી અમારા વિસ્તારને સુવર્ણમય બનાવો. અમારો વિસ્તાર ખૂબ પછાત છે, નથી ત્યાં બહુ એટલો કોઈ વિકાસ. તો આવે વિકાસમાં આવી ફાઇલ જો આવી જાય અને ઉદ્યોગ મંજૂર થઈ જાય તો આ અસંખ્ય બેરોજગારોને રોજગારી મળે અને અમારો વિસ્તાર ખૂબ સુખી સંપન્ન બને. એટલે આવનાર દિવસોમાં અમે 18-19-20 આથી અમે સાંતરપુર રાધનપુર તાલુકામાં વસ્તી અને અમારા પ્રચાર માધ્યમ ચાલુ થઈ ગયા છે. હોર્ડિંગ્સ લાગી ગયા છે બધે ચારે બાજુ, પેમ્પલેટ, પત્રિકા, રિક્ષાઓ, બીજું બધું અમારા પ્રયત્ન ચાલુ છે, પ્રચાર માધ્યમ ચાલુ છે. અમે હજારોની સંખ્યામાં અમે 18-19-20 3 દિવસે ત્યાં શિક્ષિત બેરોજગાર અને ખેડૂતોને લઈ અને અમે ત્યાં ગાંધીનગર ખાતે આવીએ છીએ. તો અમે સરકારશ્રીને તેમજ ડીથારા મેડમ સાહેબને, જીઆરડીસીના એમડીને તેમજ અગ્ર સચિવ સાહેબ શ્રી એમ કે દાસ સાહેબને અમે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ તે પહેલા જો અમારો નિર્ણય લઈ લો આપ કે પોઝિટિવ ફાઇલ ચલાવશું તો બરાબર છે, નહીતર અમે અહીંથી હજારોની સંખ્યામાં અમારે ન છૂટકે અમારે આવવું પડશે. અને આવવાના તો છીએ જો નહીં નિર્ણય લેતો, બાકી અમારી બધી તૈયારી છે. જો અમને સમાચાર પણ એવા મળ્યા છે કે પોલીસ ખાતા દ્વારા, જે પોલીસ રક્ષક દ્વારા એ લોકો તમને પહોંચવા નહીં દે, એવું થશે તો અમે 3 દિવસ ત્યાંને બદલે અમે રેલ આથી અમારા સાંતરપુર તાલુકામાં જે કંડલા મુંદ્રા જે મોટા મોટા ઉદ્યોગોની જે રેલ આથી અમારે રેલ બ્રોડગેજ રેલવે જે પસાર થઈ છે કે નેશનલ હાઈવે પસાર થયો છે, એના હિસાબે અમારો વિસ્તાર પસંદ થયેલો છે. એ રેલવે તેમજ નેશનલ હાઈવે ઉપર અમે ચક્કાજામ કરી દઈશું, રેલ નહીં નીકળવા દઈએ. બધા અમારા વસ્તી એકદમ ખેડૂતો બધા તૈયાર છે અને બધે અમે રેલ અટકાવી દઈશું તેમજ નેશનલ હાઈવે અટકાવી દઈશું. અમને જો રોકવાનો જો પ્રયત્ન કરવામાં પોલીસ ખાતા દ્વારા જો કરવામાં આવશે તો આ પણ અમારી ખુલ્લી વાત છે. અમને રજૂઆત માટે અમારે આવવું છે. અમારે કોઈ તોફાન કે કોઈ એવું કંઈ અમારે મોદી સાહેબને યાદ કરવા માટે કે તમારા સમય દરમિયાન અમારા વિસ્તારને પોઝિટિવ ફાઇલ ચાલેલી રદ શા માટે, આવો અમારા વિસ્તાર સાથે ગેમ કેમ રમવામાં આવી કે અમારા વિસ્તારને કોઈ રાજકીય લાભ લેવા, અમારે કોઈ કિન્નાખોરી રાખી અને અમારી વિસ્તારની આવી મોટી ફાઇલ જે વિકાસ, જે અમારો વિસ્તાર બહુ સુવર્ણમય બની જશે. એટલા માટે અમે અમારી ફાઇલ પોઝિટિવ ચલાવો, નહીતર અમારા વિસ્તારના બધા પબ્લિકને, શિક્ષિત બેરોજગારોને એને તમે જવાબ આપવા માટે તૈયારી રાખો. જરૂર પડે તો અમે હાઈકોર્ટમાં પણ અમે મેટર દાખલ કરીશું સમય આવે. પણ અમારે કોઈ પણ હિસાબે અમે આ વસ્તુ જે તમે ચલાવેલી છે, રાજપાલ સાહેબ શ્રીના 4 ગામના સહી સિક્કા થઈ ગયેલા છે, જાહેરનામું કલમ 4નું જાહેરનામું બહાર પડી ગયેલું અને રાતોરાત તમે સાહેબ આપ રદ કરાવી નાખો અમારી વિકાસની ફાઇલને. એ અમારો વિસ્તાર હવે જાગૃત થયો છે. અમે અમારા જેવા બીજા કાર્યકર્તાઓ અમારી સાથે ખૂબ ચારે બાજુ સપોર્ટ છે અને અમે કોઈ પણ હિસાબે અમે આ આયોજનને અમે સફળ બનાવીશું. એટલે વાઇબ્રન્ટ સમિટ જાન્યુઆરી 2018-19-20ના કાર્યક્રમમાં તમે આ વાઇબ્રન્ટના જો કરોડો રૂપિયાના જો ખર્ચા કરતા હોય એના કરતા વિકાસ પાછળ તમે અમારા વિસ્તારમાં તમે ઔદ્યોગિક પાછળ એનો ખર્ચ કરો, ડેવલપિંગની પાછળ, તો એનો રોજગારી, અસંખ્યને રોજગારી મળશે. એટલે એટલા માટે હું કહેવા માંગુ છું કે અમારા વિસ્તારની પહેલી ફાઇલ, અમારા ઉત્તર ગુજરાતમાં આવી મોટા કદની ઔદ્યોગિક વસાહત નથી. વિકાસથી અમારો વિસ્તાર બધા વરસાદ આધારિત ખેતી થાય છે. એટલે અમારા વિસ્તારમાં ખૂબ જ વિસ્તાર, અમારા ગ્રામ્ય વિસ્તારમાંથી કમાવા માટે બીજા સ્ટેટમાં જવું પડે છે, બીજા જિલ્લામાં જવું પડે. ભણવા માટે છોકરાઓને, ત્યાં બાળકોને અમદાવાદ હોય, વડોદરા હોય કે મહેસાણા હોય કે બહાર જવું પડશે ભણવા માટે છોકરાને. એટલે બધું અમારે જે જીઆરડીસી આવશે, મોટા કદની ઔદ્યોગિક વસાહત, મોટા ઉદ્યોગ આવશે તો એની પાછળ અમારે બધું શિક્ષણ આવશે, વિકાસ થશે. તો એના માટે મહેરબાન ને હું સાહેબ શ્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને, ડીથારા મેડમ સાહેબને, એમ કે દાસ સાહેબને હું કહેવા માંગુ છું કે અમારા વિસ્તારના આ વાઇબ્રન્ટ સમિટમાં 18-19-20માં અમારા વિસ્તારને વિશે તમે વિચારો અને પોઝિટિવ ફાઇલ માટે રિવ્યુ. આખી ફાઇલ તૈયાર છે, આખી ફાઇલ તૈયાર છે ટોટલી. જે માપણી ફીના પૈસા ભરી ગયેલા છે, એના નકશા બની ગયેલા છે અને અગ્ર નાણાં વિભાગમાંથી એની મંજૂરી મળેલી છે, અગ્ર સચિવમાંથી વહીવટી મંજૂરી મળી ગયેલી છે, બધી પ્રોસેસ થઈ, રાજપાલને સહી સિક્કા થઈ. તો તેમ છતાં અમારી ફાઇલને આવી રીતે રદ કરી, ખાલી કાગળ ઉપર અમારી ફાઇલ અમે તમે ચલાવી છે, પણ અમે હવે જે ચલાવી છે એને પાછળ અમે રહેશું અને અમે એને પાર પડાવશું અને આપને અમે યાદ કરવા માંગીએ છીએ.